હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. આપણે આજે શરૂ કરીશું ધોરણ 10નું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ આ ચેપ્ટર તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો, તો એકવાર આપણે એનું રિવાઇઝ કરી લઈએ. વાસ્તવિક સંખ્યામાં પહેલા આવતું હતું પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? જે સંખ્યાઓ 1 થી શરૂઆત થતી હોય, 1 2 3 4 ડોટ 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 એમ આગળ વધતી રહેશે, એને આપણે n વડે દર્શાવીશું. બીજું છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય? 0 થી શરૂઆત થાય, 1 2 3 4 5 એમ પણ એ આગળ ચાલતી રહેશે, એને આપણે w વડે દર્શાવીશું. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું આવશે? 0 આવી જશે. ઋણ પૂર્ણાંકો એટલે કે માઇનસ વાળા, -1 -2 -3, આ બધા પૂર્ણાંકમાં આવી જશે. 0 ની આ બાજુ ધન પૂર્ણાંકો 1 2 3 એ પણ તમારે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જશે, એને આપણે દર્શાવીશું z વડે. એના પછી છે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ, p/q ફોર્મની અંદર, જેમ કે -4/3 -1/2 1/3 5/3, બરાબર, છેદવાળી સંખ્યાઓ. તો એને આપણે શું કહીશું? રેશનલ નંબર એટલે કે સમમેય સંખ્યાઓ, એને આપણે r વડે દર્શાવીશું. એના પછી છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? જે સંખ્યાઓનો અવયવ પોતે જે સંખ્યા છે એ અને એક એમ બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજી રીતે કહીએ તો જે સંખ્યા પોતાના ઘડિયા અને એકના ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયામાં ન આવતી હોય એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. જેમ કે તમે 2 લઈ લો, 2 એકા 2, બીજા કોઈ ઘડિયામાં 2 ન આવે. એ જ રીતે 3, કોઈ જ ઘડિયામાં 3 ના આવે, ખાલી પોતાના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે. એ જ રીતે 5 છે, 7 છે, આ બધી સંખ્યાઓ તમારી અવિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યાઓ તો જે સંખ્યાના 2 થી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જેમ કે 4 6 8 10, 4 ના અવયવ જો 1 2 4, 2 થી વધુ થઈ ગયા, 3 અવયવ થઈ ગયા. 6 ના અવયવ જો 1 2 3 6, 2 કરતા વધારે અવયવ થઈ ગયા, એટલે આપણે એને કહીશું વિભાજ્ય સંખ્યા. એના પછી આ ચેપ્ટરની અંદર આવે છે લસા ગુસા. લસા એટલે શું કહીએ તો લઘુત્તમ સામાન્ય અવયવ, એ તમે ભણી ગયા છો. એના પછી છે ગુસા. ગુસાને કહીશું ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીંયા આગળ એક સૂત્ર યાદ રાખવાનું છે, લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આટલું આપણે યાદ કરીશું સ્વાધ્યાય 1.1 માટે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે.